જય રામાપીર જય સોમનાથ। તો આજે અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે ક્યારનો વ્લોગ નહીં બનાવ્યો, તો આજે વ્લોગ ખજૂરભાઈ આવી રહ્યા છે, તો આજે વ્લોગ બનાવી નાખીએ મિત્રો। તો આજે વિડીયોમાં બની રહેજો, તો તમને ખજૂરભાઈ આવે છે તે બતાવીએ મિત્રો। તો હાલો જઈ રહ્યા છે આપણે ગુંદારા ખજૂરભાઈને ત્યાં। તો મિત્રો વિડીયોમાં બની રહેજો અને લાસ્ટ તક રહેજો। તો હાલો આવી રહ્યા છે, ગાડી હાકી રહી છે, શહેર જાય છે। હાલો તો વિડીયો બને રહેજો, તો લાસ્ટ તક વિડીયોમાં રહેજો, તો ખજૂરભાઈને તમને દેખાડજો। હાલો મિત્રો, તો ગામમાંથી બીજી ગાડી લઈ લીધી છે ખજૂરભાઈને જોવા માટે। તો મિત્રો વિડીયોમાં બને રહેજો, તો ખજૂરભાઈ આવે છે તે બતાવીએ। હાલો તો મિત્રો પૂગી ગયા છે ગુંદાળા ગીરમાં। તો મિત્રો અત્યારે જો જઈ રહ્યા છે, તો ખજૂરભાઈનું સ્વાગત કરવા માટે જઈએ છે, અને જે પબ્લિક આ દેખાય છે તે ખજૂરભાઈનો ઇંતજાર કરે છે મિત્રો। અને ખજૂરભાઈ થોડી જ વારમાં આવે છે તેવું લાગે છે મિત્રો। તો મિત્રો તમે જોઈ શકો છો, અને આગળ વિડીયોમાં બની રહેજો મિત્રો। જય રામ। તો મિત્રો ખજૂરભાઈ આવી ગયા છે, તો મિત્રો થોડી જ વારમાં તમને ખજૂરભાઈ બતાવીએ। તો મિત્રો સામે જે ફોર વ્હીલ દેખાય છે તેમાં ખજૂરભાઈ આવી ગયા છે, અને હવે તેમનું સ્વાગત કરવામાં આવશે। તો વિડીયોમાં બની રહેજો, અને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને આવા વિડીયો જો તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં। થોડી જ વારમાં ખજૂરભાઈનું સ્વાગત કરવામાં આવશે, પછી તે સ્ટેજ ઉપર આવશે। તો મિત્રો વિડીયોમાં બની રહેજો। તો ખજૂરભાઈનું આવી રીતનું સ્વાગત કરવામાં આવ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો। ગાંધીગીરની અંદર મને નહીં તોય કીધું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, આ હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ। અને તમને મારી વાત કરું તો પહેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંગતેલની। હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં, અને એ તેલની બોટલ મેં દાદાને ચડાવી, ત્યારે અંદરથી એવો ભાગ તો હનુમાન દાદાની શોધન એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડે છે, મને તેલ ચડે છે, તું વાલા મૂંઝા છે, હું તારી હારે બેઠો છું। આ હનુમાન દાદાનો આશીર્વાદ છે, અને તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ। ખજૂરભાઈ સિંગતેલ લોકો માટે દિવસ રાત બોલું છું, તો તમે મારું તેલ લઈ લો, હે હા કે ના? એટલે હવે તમારા ઘરના રસોડાની અંદર 2 રૂપિયા હેરાન ન થાય। આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, તોપતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધીગીરની અંદર કઈ લઈ લેવાની ભાવના નથી, પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો। આવનારી જનરેશન છે, આપણે ગાડી બોલવી છે કે આગળ વધવું એ નક્કી કરો। આપણા છોકરાઓ, આવનારી જનરેશન દારૂ, સિગરેટું, લુખ્ખાગીરી કરતી આગળ વધે કે સારા કામ કરતા આગળ વધે, તમે મને નક્કી કરીને કહેજો હવે। અને એવા તમામ લોકોનો મળીને વિરોધ કરવાનો છે ભાઈ, કરશો કે નહીં? આજે તમે ખજૂરની આરે છો કે નહીં? આ કે ના? આ તમારો પ્રેમ છે હલાવ। અકબર શાહ તમામ લોકોને કહું છું, બસ આવી રીતના પ્રેમ પરિવારને મૂકીને તમારી હાટું આવું છું, એમને નથી। આ નકર કરોડો રૂપિયા છે લોકો પાસે, પણ કોઈ એક સંદાસ નથી બનાવી ન દેતું, પણ લોકો માટે દોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે। પણ તમે ગમે તો ખજૂર ગુજરાતની અંદર છે,
અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારથી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા, તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છો. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા એમાં છો મારી આપો. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા જોતા હોય, પાંડાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાઓ કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ મોટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે હું કોમેડી વતન કરતો બહુ સ્પષ્ટ વાત કરું છું, આજે એક સમજવા જેવી, જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે.